આગળ વાત સુરેન્દ્રનગરની, જ્યાં જર્જરિત પુલ ડાયવર્ઝન ન હોવાથી શરૂ, તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા પુલ શરૂ રખાયો છે। જર્જરિત પુલ પર જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર। પુલમાં એક વર્ષમાં 3 વખત ગાબડાઓ પડ્યા। પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે, પિલ્લર પણ ફાટી ગયા છે। બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છતાં પુલ ચાલુ છે। વ્યવસ્થાના અભાવે પુલ શરૂ રાખવા તંત્ર મજબૂર। જો મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન। વડોદરા ગંભીર દુર્ઘટનાની લઈને સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા અહીંના જે સુરેન્દ્રનગર જિલ્લાના જે પુલો છે તેની ચકાસણી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 12 જેટલા પુલો જે જર્જરિત જોવા મળ્યા હતા, ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આ પુલોમાં અવર જવર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે। ત્યારે દુધરેજ નર્મદા કેનાલનો આ પુલ છે, જ્યાં ધાંગધ્રા, કચ્છ અને પાટડી સહિતના ગામોને જોડતા આ પુલમાં અવર જવર ભારે વાહનો માટે બંધ કરવામાં આવી છે અને અહીંથી ભારે વાહનોને 6 થી 7 કિલોમીટર પગત ફરી અને જવાનો વારો આવ્યો છે। ત્યારે અહીંયા હોસ્પિટલો પણ આવેલી છે, ત્યારે જે ધાંગધ્રા અને પાટડી તરફથી આવતા એમ્બ્યુલન્સને અને દર્દીઓને લઈ જવામાં પણ હાલાકી પડશે। ત્યારે તંત્ર દ્વારા આ પુલ તો જાહેરનામું બંધ કરવામાં, તેમ છતાં પણ અહીં ભારે વાહનોની અવર જવર જોવા મળી રહી છે। ત્યારે મોટી દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? વિજય ભટ્ટ।